હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે કાળી ચૌદશ, બરાબર? બધાને કાળી ચૌદશની શુભકામના, બરાબર ને પેનલ? ગુડ મોર્નિંગ. હા, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કાળી ચૌદશ છે ને, જેથી પાછ બધાય હવોના ઘરનો કકળાટ બધાય કાઢી નાખજો. જે કઈ હોય હા, મોટા જી. મોઢે હો. હા. બોલતા બોલતા જાઓ તો પાછું આવશે. મૂંગા મોઢે એવું હોય કેમ? હા. જા બહાર જા. કેમ? કકળાટ કાઢો. ઈ ખુદ કકળાટ એમ કેવા માંગે છે. આજે એને જ દે. યસ. બધા વડા કરશે, કોઈ પલાળેલો હાથો કરીને વડા કરશે તળી. ઓકે. એવી રીતે બધા કરી Okay. ચાર લઈ હા. ચાર ચોકે ચારે બાજુ ઉડાડશે. Okay. અને ગોળ પાણીને ચકડું કરે. એવું કરવાથી શું થાય? ઘરમાંથી જવાનું, હા. પછી ચાર ચોકે નાખી, પછી મૂંગા મોઢે પાછું ઘરે આવવાનું, પછી બોલવાનું. એવું કરવાથી કકળાટ જાય ઘરનો. ઓકે ભાઈ, કોણ કોણ આવી રસમ કરે છે ભાઈ કોમેન્ટ કરી દેજો, બરાબર? અમારે અહીં સુરતમાં તો અને સૌરાષ્ટ્રમાં તો આ ભાઈ રીતિ રિવાજ છે આ ટાઈપનો, બરાબર ને? હા. આપણે અહીંયા છે ને ભાઈ કોક હારા માણસ છે ઈ શું કરે છે ખબર? કેવું કરે? બધી ચોકે લઈ લે, હા. તગારા મૂકી આવે છે. ઈ trust વાળા હોય. નીચે જમીનમાં નો ફેંકે. હા. આ રેતીને ઓનો લાગે ને તગારામાં બધા ઈ નાખે પછી છે ને કાઢીને. એ આ ગૌશાળા બોરામાં કે change કરી લે, હા. ગાયોની ખાઈ જાય, હા. રખડતી ગાયો હોય ને હા હા, એ બધું ખાઈ જાય. છેલ્લા ઘણા વર્ષથી ઈ કામ કરે છે કોક આપણી. બરાબર. તો પિનલ, હવે નાસ્તામાં કેટલી વાર હોય? બસ નાસ્તામાં તમે ભાખરી ખાવાની. ઓકે, ભાખરી ખાવાની છે. પિનલ, તું એમ કકળાટ કાઢવાનું કહેશો હા તો કોઈની ઘરવાળી હા કકળાટ કરતી હશે તો હા. કોઈને ઘરવાળી કકળાટ કરતી હોય તો ઘરવાળો કકળાટ કાઢવા ન જાય. જાય. ઘરવાળો કકળાટ કરતો ને એટલે ઘરવાળીઓ ઓ ભાઈ કકળાટ નહીં, એવું કઈ નહીં કરતા. ઓ ભાઈ, એવું નહીં કઈ કરતા. કાઢે. ભાઈઓ જ કકળાટ કાઢવા જાય કે ભાઈઓ કકળાટ કાઢવા જાય કોઈ દી? ભાઈ એવું કરતા નહીં તમે. ભાઈઓનો કકળાટ હોય તો જ તે કાઢવા જતા હોય ને ભાઈઓ. સરસ, ચાલો. તો નાસ્તાની કેટલી વાર હોય? મારે નાસ્તાની બસ આ ભાખરી બને એટલી વાર. ઓકે, તારે બાકી છે ને? સાજાવું છે ને શોપે વહી ગઈ હતી. ઓલા હા. રંજનના શેર હતા ઓકે યોગીરાજ વાળા, ઓકે, બેસણાની સાડીઓ લેવા. અચ્છા. તે ન્યા હું ગઈ હતી અત્યારમાં. બેસણા વાળાને બધાને અર્જન્ટ હોય. અર્જન્ટમાં ફોન આવે, બેસણાની સાડી જોઈએ છે, લઈ જાઓ. કેટલા નાના એવા 45 વર્ષના નાના એવા બે લોક થઈ ગયા. એવું છે? 2 વર્ષના બીમાર હતા, સ્નાયુનો પ્રોબ્લેમ હતો અને નાની એવી ઉંમર તો હતી. ઓફ થઈ ગયા. ભાઈ ભગવાન એની આત્માને પરમ ગતિ શાંતિ આપે, બરાબર? હા. બરાબર છે. ચિંતનભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે. શું કોઈ આમાં જોતા ન થાય. સોનાની વીંટી જોતી જ છે. હું સોનાની વીંટી કોને કરાય? મોંઘા વેને જ આવે છે. હે? મને હવારમાં કે ફોન અને બિસ્કિટ લેવું. આ લે લે. એમ નહીં, એને કોને ખબર આજ ઉઠ્યો ચારની ચકડી ચડી છે, ઉઠીને આવતા વેતું ઓનાની વીંટી લે. ઈ રાત્રે છે ને એને છોકરાઓને નો પહેરવાની નક્કી હોય. કરીને સવારે રોજ ઉઠીને કંઈક કરવાનું. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. મમ્મી આ છેલ્લા દિવસના મહેમાન છે. હા, મમ્મી આજે છે ને દેશમાં એની સાસુને ત્યાં સસરાને ત્યાં મળવા જાય છે ભાઈ, ગામ. હે? સુરતના છેલ્લા દિવસના છેલ્લા હા. દિવસ સુરતનો. મમ્મી અને પપ્પા જાય છે ગામ, પછી 10-15 દિવસ પછી આવશે ભાઈ. એક સમય હતો મમ્મી છે ને, ઓય જદી બા વોચ રમકડું નથી, ક્રેચ પાડી દે હે. લઈ લો હાલો. આજે છે ને મમ્મી ને પપ્પા જાય છે. હા. આવતીકાલે હું જાઉં છું અને પરમ દિવસે સવારે ભાઈ નો ભાભી જાય છે. ભાઈ આ રીતનો કંઈક શેડ્યુલ છે, સ્ટેપ બાય સ્ટેપ, બરાબર? તો એમાં જાય પ્લેનમાં. અને એકલાની ટિકિટ ય ન મળે ભાઈ. ગાઈઝ, આજે છે 19 ઓક્ટોબર, મનુષ્ય ગૌરવ દિન ભાઈ, દાદાનો જન્મદિવસ. આમ જો હે હેતાંશભાઈ હેતાશભાઈના હાથ ક્યાં ગયા હોય? હેતાંશ, કાલ વિશ્વમનો બર્થડે હતો, મેં તને કીધું નતું? તું મને કહેજે એમ. લે, કાલ વિશ કરવાનો હતો, વિશ્વમનો બર્થડે હતો. હેતાશના મિત્રનો બર્થડે હતો કાલે. ફોન કરું? યતાશનો પાક્કો મિત્ર કહેવાય. આખો દિવસ હારે હોય. ફિનલ હેપી મનુષ્ય ગૌરવ દિન. હેપી મનુષ્ય ગૌરવ દિન. વાહ ભાઈ વાહ, સરસ ભાઈ. મમ્મી જય સ્વામિનારાયણ. જય સોમનારાયણ. નાસ્તો કરી લીધો? સરસ, ચાલો ભાઈ. હેતાશ, હવે તારા મિત્રને ફોન કરીએ. ચાલો ભાઈ, બર્થડે છે તો લગાવી તો ફોન. પિનલ ફોન લાગી રહ્યો છે. પિનલના હાથમાં છે ઘૂઘરો. ભાઈ કોણે કોણે ઘરે ઘૂઘરા બનાવ્યા ભાઈ કોમેન્ટ કરી દેજો ભાઈ. તને ભાવે ઘૂઘરો?
આ પહેલા એવો ઘૂઘરો. મને તો છે ને ઘૂઘરા બહુ ભાવે અને પેલા નહોતા ભાવતા પણ હવે બહુ ભાવવા મળ્યા. બહુ મસ્ત મજા જ આવી જાય. ગાઈસ તો સાંજ પડી ગઈ છે ને ફાઇનલી ઘરે આવતા રહ્યા. જો કે અંકલ ના ઘરે આવી જાય છે. કાકા જય યોગેશ્વર. બે હાથ ઊંચા કરો બસ. જો જય ભોળાનાથ. દાદાની જગ્યા લઈ લીધી છે. હમણાં હું આવતી હતી ને અહીં, હા. મેં ઈ કે ક્યાં જવાનું છે? મુકેશ દાદા અહીંયા કે હું કામ? મેં કીધું જમવા જવાનું છે. ઈ કે આ ક્યાંથી? ઈ કે તમારા દોસ્તાર બન્યા છે. આ નો બન્યા હોત તો સારું હતું. એને આ જમવા જવું હોય ઈ કે. કાલ આપણા ઘરે નહોતા આવ્યા હતા હું નહીં. હેતાશ, તને એવું કોણ લાગે કે ઈ તાર પપ્પાનો દોસ્તાર બનવા જોઈએ? બોલ એના બોલ ઘરે બોલ. બધું જવાનું થાય એમ. એવું તને કોણ લાગે? અતુલ મામા. મામા નજીક રહેતા હોત ને તો થાત ચિંતનના સસરાની જેમ તો થાત પણ હવે ક્યાં. ઈ જ્યારે નજીક રહેતા ને હા તે 2 દિવસે એકવાર હું ન્યા આવું. હા અને 2 હવે તો દિવસે. 2 મહિને એકવાર, 3 મહિને એકવાર. સાચી વાત છે. ચિંતનભાઈનો ફોન હજી આપણી ઉપર જઈ ન આવે પપ્પાનો ફોન, પણ ચિંતનભાઈ ઉપર હોય જ પપ્પાનો ફોન. હા. કાલે જ હતો. પછી એમ આવે ને. વ્યવહારમાં પાકા એકો. પૂછ્યું એમ. ઊંચું એમ. બધું એવું છે. તો પિનલ શું હાલે તઈ બોલો. તો મમ્મી ને પપ્પા ને વળાવી દીધા. મસ્ત છે હો. ઓલી નહોતી કીધી મહેંદી સાડી રાખી એના પેચવાળા બ્લાઉઝ મલકોટન વાળી? બનાવ્યા. ઈ આવા બનાવ્યા. માલકોટન વાળી પીને સરસ. બે પણ નવરાત્રીમાં છે ને પછી અહીંયા કોડી બોડી ટાક દેવું કાં. હું મળી તો લઉં તાર દેરાણી ને કોણ છે હું જોઈ લઉં. એ જય યોગેશ્વર. અરે વાહ વાહ. તો મેં કે સપના નથી આમ તો મેં કીધું કોણ છે. થેપલા બને છે વડા વડા. ઓકે. કાઢિયાના રાખી. નીકળી ગયો વઈ ગયો અમે કોઈ દી કકાટ નથી કાઢતા. બિચારા બીજાને ઘરે કકડાટ ન થાય. હા તમે તો સરસોકમાં વડા નાખો હા પછી પાણી નાખો હા. એટલે થેપલાને દશા શું થાય? ભીનું થાય. ભીનું થાય ટુ વ્હીલ લઈને આવતો હોય પછી સ્લીપ ખાય. હા. સ્લીપ ખાઈ લઈને પગ ભાંગે. કકડાટ જાય એને ઘેરે ખાટલો એને ઘેરે હાચી વાત છે. તો જાય એક કે નહીં? હાચી વાત છે. હા, હાચી. આપણે વગર કામનો કોઈ કકડાટ આપણે ઘરે હોય ને ખોટો બહાર નાખો તો બીજાને ઘરે થાય એવું થાય ને. વર્ષોથી નથી નાખતા, મને યાદ નથી ક્યારે નાખ્યા. એમ ને. હાવણી નહીં, બધા હાવણી નાખ્યા છે. હા હાવણી હા, છૂટા ને એવું દિવાળીની નાખે. હાવણીને ગોળા મૂક્યા. આપણે કોઈ દી હા. હાવણીને ગોળાય મૂક્યા. એ કાકી નો વાળ ટૂંકા થઈ ગયા. કાકી આ શું કરાયું તમે? આ શું કરાયું હે કાકા? ટ્રીટમેન્ટ. નૈનીતાલ ફરવા જાવ. કાકાને હું પ્રોટીન ટ્રીટમેન્ટ કરી. Actually હું વાત કરતા કરતા રહી ગઈ. હું? સપનાની વાત હાલતી. હા હું વાત હતી બોલો. કે સપના છે, સપનાને નથી કીધું ને એમ હા. કહેવાનું નહોતું એને કેમ કે ઈ પેલા birthday કાકા ઈ વાત અલગ છે. સપનાનો કાલે birthday છે. કાલે birthday છે? હા, દિવાળી દિવસે? એટલે દિવાળીના બધા દિવસે. રસ્તામાં હશો. અહીંયા 12 વાગે હા, અને 12 વાગ્યા ને 12 વાગ્યા પછી actually સવારમાં 3 વાગે 4 વાગે તમારા લોકોનું અમારાથી ઉઠવું સુવાનું જ નથી પણ હોય. એવું છે. ડ્રાઈવર કોણ છે કાકા? કોણ ગાડી હાંકશે? કોણ ગાડી હાંકશે? ગાડી આ ત્રણ driver છે. ચિંતનભાઈ ક્યાં હાકે કઈ? ચિંતને નહીં હાલે. લાઈનમાં બોલાવે. હાકી રહ્યો. કોઈ દી હાંકી નથી ક્યાંથી હાંકશે. હવે અહીંયા રોડે કેનાલા રોડે સપનાને લેવા મોકલા હોય ને કે જાવ જો સપનાને લઈ આવો ને તો સપનાને લઈને મોટી ગાડી લઈને લેવા આવો ને તો અમે અહીંયા આવી ઉતરી જાય. કોઈ દી હાંકતા નથી ગાડી. આપણે જયદીપેન કીધું હાંકી લે તોય નથી હાંકતા. નહીં એ ગાડી હાંકે પણ છે ને એ સેલ્ટોસ Range Rover હાંકે. ને એવી બધી હોય ને તો મજા આવે. હા એ ભાઈને છે ને બ્રાન્ડ લેવલ ની વસ્તુ થોડીક જો. એ સપનાની વાત તો અટકી જ જાય. Swift હાંકવાની મજા આવશે. હા, ઈ તો હાંકશે નહીં. આપજો આપજો કાકા આપજો. હાંકી હતી કાકાની ક્યાં? આપણે અભિષેકની જાન લઈને ગયા તા. હા, તે લઈને. ત્યાં મને જવાબદારી ભાઈ ત્યાં તો મજબૂરી હતી. પણ મજા આવી. હવે વરાજાના કાકા જોઈલભાઈ. આમ જો વરાજાના ભાઈને લઈને આવવાનો હતો. અને કાકા ગાડી હાકે તો જોશો ઓલા બે ક્રોસર રસ્તામાં આવે છે. ખબર કે આપણે ટાયર વાતા હા તારો બાપ પડશે. આમ ગાડી લઈ લીધી હતી. કાકા ધ્યાન રાખજો હો. હજી 2 ભાઈના લગ્ન બાકી છે. મને પાડી હા. નાખશે. એટલે જેમ કાકા હાકે ને તો બધા જાગતા ઉજો. જાગતા રહેજો ભાઈ જાગતા રહેજો બરોબર ને. કાલે છે ને કાકા સપનાની birthday છે. એટલે એને 12 વાગ્યાનું છે ને આવ્યો છે ને આપણે 12 વાગ્યા એટલે કાંઈ લબડવું નથી કેક કાપવા. એ 12 વાગે કાપી તો ઈ 10 વાગે કાપી તો ઈ એટલે 10 વાગે છે ને આપણે હમણાં જમીન નવરા થાય ને પછી કેવા બેવા નથી ડાયરેક્ટ ગાડી બોલું. વાહ ભાઈ વાહ. પ્રાર્થના કરવી છે. હા હાલો હાલો ભાઈ. આજે 19 ઓક્ટોબર છે. વાહ ભાઈ વાહ. આજે જન્મદિવસ. આજે જો આ પૂજ્ય દાદાજીનો જન્મદિવસ છે 19 દુરાન શાસ્ત્રી આઠવલે. રાઈટ. રોહામાં જન્મ થયો તો. રોહામાં જન્મ થયો તો ભાઈ. મસ્ત મજાની સરસ મજાની સરપ્રાઈઝ
આપવાની છે સપનાને, બરાબર? પછી ત્યાં જમવા નહીં આવે ને નહીં તો જમીન અમે બધા છે ને કેક લઈને જઈશું ને મસ્ત સરપ્રાઈઝ આપશું એને. આમ મનમાંય નહીં હોય કે આ લોકો આવે છે, જોકે કોકે એના કોઈ હમણાં જ નથી. કહી દીધું હોય છે તે. આજે જ નથી કીધું કે કાલ તાર birthday છે ને, દિવાળીની હા. birthday. કહ્યું હતું પણ 20 દિવસ પહેલા હા. કે એમ કે હે તમને યાદ છે? મેં કીધું યાદ જ હોય ને. પછી આજે કાલ 20 દિવસથી અંબારી જ નથી કે બરાબર. birthday છે એમ. એટલે ભાઈ છે ને જવાનું છે તો ફટાફટ હવે છે ને જમી લઈએ અને પછી ત્યાં જઈએ. ચાલો ગાઈસ, તો ફર્સ્ટ ક્લાસ વડા રેડી છે ગરમા ગરમ અને સાથે છે ચાય. તો ચાલો ફર્સ્ટ ક્લાસ હવે છે ને જમી લઈએ. બાવા જલાતી માતાના મંદર પરમદરમ બનાય સ્વામે નારાયણ કરુણામય શરણમ કરવાણી તાવકો ચરણો. ગાઈસ, તો પ્રાર્થના કરી લીધી અને હવે છે ને સરપ્રાઈઝ દેવા જવાનું છે સપના પાસે, બરાબર ને? પણ અહીંયા મારો લાડેલો દીકરો સુઈ ગયો છે. સુઈ ગયો છે. ઉઠો મારા રોજ એને જૂઠો. એવું થાય કે વહેલો ઉઠે એટલે ઈ જો શેરીમાં રમતો હોય ને કાકા ઘરે હોય ને તો ન હુવે. કોક બહાર ઘરે ગામ જાય જાવીને. ને એટલે આવો boring થઈ જાય એટલે હુઈ જાય. એવું છે ભાઈ ને નથી હું તો એના બધા દોસ્તાર જાગતા હોય કે નહીં, અને દોસ્તાર બધા હોઈ જાય ને તો વાંધો ન અને આવે. સ્કૂલેથી 8 વાગે આવે, ખાઈ પીવે ને એવું બધું કરે. 3 વાગે ને ત્યાં ઓલા જે હોય ઈ બધા રમવા વહી આવે. એટલે આ ભાઈ નીચે ઉતરી જાય. ફાઇનલી છે ને અમે જઈએ છીએ સપનાની હાલો. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ સપના. કોનો બર્થડે હોય? લાડની મમ્મીનો. જનકભાઈ તો દાદા કેક બેક બધું ગોઠવી દીધું. ભાઈ આડી થઈ ગઈ. ના ના ઈ રીતે લાવ્યા કોન્સેપ્ટ જ એવો છે કેકનો. અડધી કેક એને ઓલી આ- બર્થડે લાવ્યા તા આપણે. નહીં, એને આડી થઈ ગઈ હોય એટલે એને આવી રીતના ડેકોરેશન કરી નાખ્યું. વાહ ઓય મસ્ત છે. હાલો કટિંગ કરો બટા, કટિંગ કરો. કાકી રેવા જો ને, દિવાળી આવે છે, ખોટું ઓલું થાય. રેવા જો બસ. ચાલો અંધેરીના બ્યાહ દેવી તો કેવી મજા આવે. મસ્ત મજાની કેક છે ગાઈસ. કેક કેવી છે કોમેન્ટ કરી દેજો, બરાબર? આવું છે. બોલો રમેશ કાકા, કેમ છે? જય યોગેશ્વર. ગાઈસ, તો મસ્ત મજાની કેન્ડલ મસ્ત પ્રગટાવી દીધી છે. ચાલો ભાઈ, હવે છે ને બર્થડે સપના ચેન્જ કરીને આવતી રહી. સપના ચાલો ભાઈ, કોણ કેક કટિંગ કરશે? એ ટેસ્ટ લે છે, ટેસ્ટ. આમ કેક કરવાની હોય તો પછી આમ લઈ લો શું કે છે? લે નાનો ઘટકો દે ને, વાંધો નહીં. હાલો મારા દીકરા હાલો. પેલું નથી ભાવતું? હે ને રે? તીખા ખાવાની શોખીન છે. એવું છે? પાણીપુરી તીખું છે, ખાટું કેમ છે. એમ મોઢું કરશો? ચોકેટ ખાવી? ચોકેટ આપો ભાઈ, ચોકેટ આપો. હાથ પકડશે. એને એમ થાય કે લઈ ન લે ને એટલે એ હાથ સુધી આવી હા, જાય. લે જો કેવી ખાઈ છે જો. લાવો તું જરા. બહુ ભાવે? બહુ ભાવતી હોય? ખોટા ને? હા, ખાલી ફોટા ઊભા. તોલી જ ખાવાની હોય. કેટલી તોલી? હાલો નહીં. થોડીક આપી જો, હાલો. લે. હાલો નથી ખાવી ભાઈ, ધરાઈ રે ધરે. કંઈક 4 કે 5 લાખ view Instaમાં. બસ હશે લ્યો મારી. અને અડી ફોટા મૂક્યા. હશે આજે લ્યો. જોઈ. અનેરી છે ને આખી ચોકલેટ પૂરી કરી દીધી ભાઈ. જો બહુ ભાવે છે. ચોકલેટ લવર છે આ. મોઢું જો. ચોકલેટ બહુ ભાવે છે ભાઈને પણ ચોકલેટ. કેક જો આગળથી કેવી મસ્ત દેખાય જો હા. નજીકથી. બહુ ટોપ દેખાય. પાછળ આવું હે? કેમ? ઓહો બાપરે. આ ઓલા જેવો છે, ખોદા પહાડ નીકળ્યા છો. આગળથી આમ complete છે. કમ્પ્લેટ છે પાછળથી જો. કેવો મસ્ત રમજાય નીચે. ભાઈ કેકની હાલત જ આખી વિખાઈ ગઈ છે. જયદીપ, હો? આ બાજુ એક આખો ડગલો ઓકે, એ ડગલું અહીંયા આવી ગયું વ્હાઈટ કામમાં એમ ને? ચોકલેટ ખાઈ જાવ ને. તો ગાઈસ, સપનાને પણ જો ગિફ્ટ મળી ગયું છે મસ્ત જોરદાર. કેવું લાગ્યું સપના ગિફ્ટ? એને લઈને જ ગયો તો લે. લે આ કેક માર ઘડિયાળ લેવી છે. મેં કીધું, હાલ સાહેબ
ઈ કે મારા પૈસા લઈ નહીં નહીં પૈસા હું આપી દીધું એવી રીતના લઈને વી બરાબર છે ભાઈ સરસ લુક ચેન્જ થઈ ગયો નાઈ નહીં કરીએ એવી જો લાડુ કેક કાઢે ફ્રેશ થઈ ગઈ નહીં હા, ના એને મજા આવી ગઈ. સમજો હાલો ટાટા જાવ આપણે ગામડે જાવું હોય પછી ફળિયામાં રમવાનું હોય મારો ફોન લઈ લેજો અત્યારે છે ને ગામડે જવાનું છે ને તો આ વાઇપરનું પાણી વાણી ભરીને ગાડી બધી રેડી કરીએ છીએ અને સામાન બધો ગોઠવી દેવી છે એવી જોકે જેટલો અમારી બાજુથી તૈયાર થઈ ગયો છે ને એટલે ભરાઈ ગયું એટલે પાઉચ નાખવાનું તો નાખ્યા કે એક નાખ્યું એક જ નાખ્યું એક જ હતું ને આમાં થોડોક ઓલો પાઉચ આના પાઉચ આવે ને પીણવાળું પાણી આવે એ છે આ વધારાની વસ્તુ ને કામની વસ્તુ બધી અલગ પાડી દઈએ ચાકા ચમચી બધું લઈ ચાકુ ચમચી બધું અહીં અમે આગળ રાખીએ અને પછી હું ડાયરેક્ટ ઓલો સામાન આવે ને ત્યારે મેન ભરીને ડાયરેક્ટ ગાડી હાંકવાની થાય તો ગાડી રેડી કરી દઈએ અત્યારે હતા છે ને જનક કાકા હારે ગયો છે બહાર ત્યાં બધો રેડી કરી નાખીએ ભાઈ તો બર્થડે નું સેલિબ્રેશન કરીને ઘરે આવતા અને વાગી ગયા છે 11 બરાબર પિનલ આ બાજુ શું ચાલુ હોય આ બાજુ મારો બ્લાઉઝ સિવાય નહોતું આવ્યું આવી ગયું બરાબર એટલે આવી ગયું હા તે બ્લાઉઝ માપ્યું ઓકે ઓકે થઈ ગયું ઓકે થઈ ગયું જો આ સાડી જે છે મલકોટન માં એના જો આ રીતનું બ્લાઉઝ બનાવ સરસ મસ્ત આખું ડિઝાઇનર બનાવવું છે સરસ ચાલો મૂકી નાખા બનાવ્યા છે બ્લાઉઝ જોરદાર ભાઈ હેતાંશભાઈ પણ આવી જાય છે આ બાજુ ને પિનલ મને વોચ દેખાય છે આ બાજુ વોચ ભાઈ ઘણા લોકોએ છે ને કોમેન્ટ કરી હતી કે બ્લુ કલરનું મોડેલ છે ને ઈ પિનલ ભાઈએ પસંદ કરી છે તમે એકદમ રાઈટ છો જેણે કોમેન્ટ કરી હોય ને પિનલ ઘણા બધા વર્તી ગયા હતા પિનલ બ્લુ કલર મના મોડેલ વાળી વોચ તમે લીધી હશે આપણા બધા subscriber છે ને બહુ હોશિયાર થઈ ગયા હોશિયાર છે. છે. મારી ચોઈસ ની બધી ખબર આઈડિયા આવી જાય છે હોશિયાર તો છે પણ હવે ચોઈસ નો આઈડિયા આવી જાય છે બરાબર છે અને આજ કેવું થયું ખબર કેવું છું ચિંતનભાઈ ની વોચ લેવા ગયા સપનાની હા મેં તો સપનાને કાલે બતાવી હતી કે જો મારું વોચ એમ પણ આમ નિરખી નો જો ઉતાવળમાં જ ખાલી એટલા હતા કે નહીં હા. આપણે એટલે નિરખી નહોતી કાલે 10:30 વાગે તો જમવા ગયા પછી હા ઈ ગઈ કે વોચ લેવા ઈ બે ગયા બધી જોઈને તેમાં ગમતી નથી પછી એને છેલ્લે ઈ ભાઈએ છે ને આ કે એક ન્યુ મોડેલ આવ્યું છે ને તો બધા તે કે આ બતાવ્યું ને તે સપનાને ગમ્યું પછી ચિંતનભાઈ કીધું કે ભાભીના શ્યામ છે ઈ કે. હા પછી એને યાદ આવ્યું કે હા હા પછી એમાં કલર હતા ને તો એ સપના નો ગમ્યો હા પછી એને આ જ ગમતી હતી પછી ઈ કે બેને શ્યામ નથી લેવી એમ બરાબર છે અને પછી સપના એ ગોળ મોડલમાં કાક બ્રાઉન ટાઈપની બ્રાઉન કલર ચોકલેટ કલર ચોકલેટ યસ એટલે છે ને ભાઈ એવું છે કે આમાં બંનેને એક જ વોચ હા ગામડે જાશું ને ત્યારે તમને બતાવશું હા બાજુ બાજુમાં મારી બેયની વોચ રાખીને ઓકે જી જનકભાઈ આવી જાય છે જનકભાઈ જય યોગેશ્વર વાહ ભાઈ વાહ અને છે ને એવું નથી હો કે પછી તમે એમ કહો કે ભાઈ ભાભી મોંઘું હોય ને એવું નથી અમારી પ્રાઇસ બેયની સેમ જ છે બરાબર છે ભાઈ સરસ તો જોરદાર ભાઈ મસ્ત બધી શોપિંગ થઈ ગઈ છે અને પેકિંગ ચાલુ છે પેલા પેકિંગ બધું થઈ ગયું હા હું ડબો લઈને આવ્યો કઈક આવ્યું છે એમાં બરાબર છે તો ભાઈ છે ને કાકા ને ચિંતન ને કાકી ને બધા ઝોઈલ ને બધા નીકળે છે કાલે ગામ જોવા માટે તો જનકભાઈ આજે અહીંયા પધાર્યા છે બરાબર ને ઈ સ્વેટર છે ઠંડી લાગવાની છે તને મારે ઠંડી શું લાગે અરે વાહ વાહ તો એમ હોવું જોઈએ ઠંડી શું લાગે સાચી વાત છે ભાઈ મને છે ને ઠંડી મંડી બહુ ન લાગે એટલે આપણે સ્વેટર બેટર ની કઈ વ્યવસ્થા કરી નથી બરાબર તો બધા ગામ જવા માટે કાલે સવારે 3 વાગે નીકળવાના છે અમે નેક્સ્ટ ડે નીકળશું કે પછી એના નેક્સ્ટ ડે નીકળશું બરાબર કેમ કે શોરૂમ ચાલુ છે શોરૂમ ક્લોઝ થાય પછી અમે પણ નીકળી જઈશું બરાબર તો 11:15 વાગવા આવ્યા છે તો આજના માટે આટલો જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય યોગેશ્વર જનકલાલ છે ને ઠેલી લઈને આવ્યો છે રોકાવા હા એના મમ્મી પપ્પા નથી દેવામાં વયા જાય છે પેલા છે ને જનકભાઈ કેવું કરતા ખબર કાકી ની ક્યાંક જવા નથી મોઢું પડી જાય હા. જાવું હોય હારે જાવું હોય. ઓલાને એને અહીંયા રાખતા પછી કાકી ને એમ ન ગમતું કે હું જનકને મૂકીને જાવ એમ. આવતું ના રહેતો નથી બહુ વાહે થતા બહુ આપણી વાહે એટલા થતા હા, ખબર છે ને? હા. આપણે ગમે અહીંયા જાવ ને તો એમ મારે મારા આવું ભાઈને છે. હારે જ જાવું. હા, એવું થતું અને આપણે હારે જ આવતા હા તો અત્યારે પણ છે ને ભાઈ હા ઈ તો એવો હતો. તઈ નાનો હોય તઈ આવતા પછી હતા,
બસ કેવું કરતા ખબર કે જયદીપ તમે ગાડી ચલાવતા હોય ને હા. તો એને આગળ એને બેહો મને આગળ ન બેહો પછી એને બેહવા દેતી ખબર? હા, અને છે ને હવે અત્યારે સુધરી પણ ગયા. હા હવે સુધરી ગયા. હવે એમ કહું ને, મને ખબર છે જનકભાઈને પહેલેથી બહુ જ શોખ છે એમ. હા. એટલે હું જનકભાઈ હોય ને એટલે હું ગમે ત્યારે હોય ને તો એમ કહું તમે બેસી જાઓ. જનકભાઈ એમ કે ના ના તમે બેસો. હવે સુધરી ગયા. હા હવે જનક મોટો થઈ ગયો છે પણ હજી પણ ગમે ત્યાં જવાનું હોય તો મારી સાથે જ આવે. એના પપ્પા જાય છે પણ એની હારે નહીં જાય, મારી હારે જ આવે છે ભાઈ.